ન્યૂ નોર્મલમાં હવે એક નવો પોઈન્ટ એડ થયો છે અને એ છે આતંકવાદ સામેની લડાઈ. જેના પણ ઘરમાં માં છે, દીકરી છે, બહેન છે, બહુ સારી રીતે જાણે છે કે ઓપરેશન સિંદૂર કેમ જરૂરી હતું. ભારત જે માત્ર શાંતિમાં વિશ્વાસ ધરાવે છે એણે હવે નક્કી કર્યું છે કે અમારી શાંતિને કોઈ પણ હણવાની કોશિશ કરશે તો અમે શક્તિનો જ ઉપયોગ કરીશું. જે દેશમાં સ્ત્રીને શક્તિરૂપી પૂજવામાં આવે છે એ દેશની સ્ત્રીને જ્યારે એનો ધર્મ પૂછીને એની આંખ સામે, એના બાળકની સામે એના સિંધુને ઉજાડવા જેવી ક્રૂર આતંકવાદી હરકત થાય ત્યારે તમે ને હું નહીં, વિશ્વમાં જેટલા પણ ભારતીયો છે ને એને વ્યક્તિગત રીતે પીડા થાય, દુઃખ થાય. મને ગર્વ છે આપણી સૈનિકો ઉપર જેણે આ લોકોના સેન્ટર ઉડાવી દીધા. છેલ્લા 20-30 વર્ષથી આજે ગ્લોબલ ટેરરિઝમની યુનિવર્સિટીઝ ચાલે છે, એમાંથી કોઈ પણ હવે ભારત તરફ નજર નાખીને ભારતની શાંતિને હણવાનો પ્રયાસ કરશે તો એને જડબા તોડ જવાબ મળશે એવું આજે પીએમ શ્રીએ જ્યારે કહ્યું ને ત્યારે બહુ પ્રાઉડ ફીલ થયું. કારણ કે એક વસ્તુ તો ક્લિયર છે કે ભારત છે ને આતંકવાદ સહન નહીં કરે. ઓપરેશન સિંદૂર ભલે અત્યારે હોલ્ડ ઉપર છે પરંતુ આપણી ફોર્સીસ જે છે ને એ એલર્ટ ઉપર છે અને હવેથી આપણે પણ તૈયાર રહેવાનું છે. માન્યું કે ટ્રેડ અને ટેરર એકસાથે ના ચાલે પરંતુ એ મતલબ નથી કે ભારત કોઈ પણ પ્રકારના ન્યુક્લિયર બ્લેકમેલને સહન કરે. આપણી એકતા એ આપણી સૌથી મોટી તાકાત છે. અને છેલ્લે એટલું જ કહેવું છે જે આજે મોદી સાહેબે પણ કહ્યું કે આ યુગ યુદ્ધનો નથી પરંતુ આ યુગ આતંકવાદનો પણ નથી. જય હિન્દ.